દેવભૂમિ નર્મદા જિલ્લામાં પાવન સલીલામાં નર્મદાની ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા ચાલુ વર્ષે પણ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે યોજાવાની છે। ગત વર્ષે 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આ પરિક્રમા કરી હતી, જેને ધ્યાનમાં રાખીને આ વખતે 20 લાખ જેટલા ભક્તો ઉમટી પડે તેવો અંદાજ વ્યક્ત કરાયો છે, જેની તૈયારીઓ 2 મહિના પહેલાથી જ શરૂ કરી દેવામાં આવી છે। પરિક્રમા કીડી મંકોડી ઘાટથી શરૂ થઈને 14 કિલોમીટરના જૂના રૂટ પર જ ચાલશે, જે ગત વર્ષે પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી। આ પરિક્રમા 19મી માર્ચથી શરૂ થઈને 17મી એપ્રિલના રોજ ચૈત્ર વદ અમાસના દિવસે સમાપ્ત થશે। વદ અમાસથી શરૂ થતી આ પરિક્રમા ચૈત્ર વદ અમાસ સુધી ચાલે છે અને તેનું વિશેષ ધાર્મિક મહત્વ છે। નર્મદાના ડીડીઓ આરવી વાળાએ નાંદોદ તાલુકાના રામપુરા ઘાટની મુલાકાત લઈ વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું। તો પરિક્રમા દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક નિયંત્રણ, રાત્રિના સમય પ્રકાશ વ્યવસ્થા, તમામ ઘાટો પર ફાયર બ્રિગેડ, પીવાનું પાણી, છાંયડો, આરોગ્યની સેવાઓ માટે સેવા કેન્દ્રો તેમજ ડોમની વ્યવસ્થા પણ કરવામાં આવશે। આ ઉપરાંત શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે પણ તંત્ર સજ્જ છે। દર વર્ષની માફક આ વર્ષે પણ 19/3/26 થી શરૂ થવા જઈ રહી છે। લગભગ 17/4 સુધી એટલે એકાદ માસ સુધી આ પરિક્રમા ચાલે છે। ગત વર્ષે આ પરિક્રમાની અંદર અંદાજિત 15 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ આ પરિક્રમામાં લાભ લીધો હતો અને એના અનુસંધાને આ વર્ષે પણ અંદાજે 20 લાખ જેટલા શ્રદ્ધાળુઓ પરિક્રમામાં જોડાય એવી અપેક્ષા છે। તંત્ર દ્વારા ખાસ કરીને આગોતરા આયોજન સ્વરૂપે રૂટના વિવિધ સ્થળો અને રૂટમાં આવતા વચ્ચેના જે ગામો છે એ ગામોએ તંત્ર દ્વારા કરવી પડતી જરૂરી યાત્રાળુઓ માટેની સુવિધાઓ, શ્રદ્ધાળુઓ માટેની સુવિધા એ માટે થઈ અને 2 દિવસ પહેલા મેં આખા રૂટની વિઝિટ પણ